ચીખલી નજીકના મજી ગામમાં શ્રી ગણેશોત્સવના 58મા વર્ષ સાથે શ્રી મહાકાલેશ્વર મંદિરની પ્રતિકૃતિ આકર્ષણનું કેન્દ્ર બનવા સાથે મજી ગામના રાજા ગણપતિ બાપાના દર્શનાર્થે લોકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે। મજી ગામમાં નેશનલ હાઈવેને અડીને શ્રી બાળ ગણેશ મંડળ છાપરા ફળિયા દ્વારા છેલ્લા 58 વર્ષથી રંગેચંગે ભક્તિભાવપૂર્વક ગણેશોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે અને પ્રતિવર્ષ સ્થાનિકોની ભક્તિ આસ્થામાં પણ વધારો થવા પામ્યો છે। ગત વર્ષ શ્રી કેદારનાથ ધામના મંદિરની પ્રતિકૃતિ બાદ આ વર્ષે શ્રી મહાકાલેશ્વરની જ્યોતિર્લિંગના 75 ફૂટ જેટલા ઊંચા આબેહૂબ મંદિરમાં મજી ગામના રાજા શ્રી ગણેશજીને બિરાજમાન કરાયા છે અને આ મંદિરમાં મહાકાલેશ્વર મહાદેવજીના શિવલિંગ નંદીની પ્રતિકૃતિ પણ મૂકવામાં આવી છે। મજી ગામના રાજાના દર્શનાર્થે દરરોજ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે। આયોજકો દ્વારા ભજન કીર્તન સહિતના વિવિધ કાર્યક્રમ પણ યોજવામાં આવતા તેનો પણ ગામ અને આજુબાજુના ભક્તો લહાવો લઈ રહ્યા છે। સમગ્ર તાલુકામાં ગણેશોત્સવની ધૂમ વચ્ચે શ્રી મહાકાલેશ્વરની મંદિરની પ્રતિકૃતિમાં બિરાજમાન મજી ગામના રાજા સમગ્ર વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર બનવા પામ્યા છે। મારું નામ જિગ્નેશભાઈ છે। અમારા મંડળનું નામ મજી ગામના રાજા છે। અમે છેલ્લા 58 વર્ષથી ગણપતિ બાપાની સ્થાપના કરીએ છીએ। અમે દર વર્ષે કંઈ નવું લાવીએ છીએ। ગયા વર્ષે અમે કેદારનાથ મંદિર લાવેલા 50 ફૂટ ઊંચું, આ વર્ષે 75 ફૂટ ઊંચું ઉજ્જૈન મહાકાલ મંદિર બનાવ્યું છે અને અહીં દૂર દૂરથી લોકો દર્શન માટે આવે છે। વાપીથી આવે છે, બારડોલીથી આવે છે, સુરતથી આવે છે અને અહીં આવી ઉજ્જૈન આવ્યા એવું ફીલ કરે છે લોકો અને આપણે ઉજ્જૈન આવ્યા એવું ફીલ થાય છે એવું એ લોકો અમને જણાવે છે। અમે છેલ્લા 4 મહિનાથી આ મંદિર બનાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ અને છેલ્લે આ મંદિર બનાવતા અમે આજે 4 મહિનાની મહેનત લાગી છે અને મહેનત રંગ લાવી છે। અમારી ખૂબ સરસ મંદિર બન્યું છે અને અમને અમારી મહેનત રંગ લાવી એવું ફીલ થાય છે અને અમે 24 ઓગસ્ટના દિવસે આગમન કરેલું હતું અને તેમાં ગંગા આરતીનું આયોજન કરેલું હતું અને ખૂબ ભવ્યથી અતિ ભવ્ય આગમન અમારું થયું હતું અને હજારોની સંખ્યામાં લોકો આવ્યા હતા। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।